હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ઓલ? મજામાં છો ને? આજે આપણે 12મા ધોરણના સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશનો એક યુનિટ કરવાના છીએ. આમ તો એ યુનિટની ચર્ચા આપણે ક્લાસમાં કરી લીધેલ છે, એમ છતાં પણ યુનિટ 5 એની ફર્સ્ટ રીડ છે તમારી ધ એન્ડ્સ, એ આપણે ચાલુ કરીએ. એ પહેલાં આપણે એની ગ્લોઝરી જોઈ લઈએ. તમે લોકો જાણો છો કે તમને નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે અને એના માટે તમારે આ ગ્લોસરીની અંદર આપેલા વર્ડ્સ એના ઇંગ્લિશમાં નિયરેસ્ટ મિનિંગ આપેલા છે એ જોઈ લેવા જોઈએ. તમારે યુનિટ 1 to 5 દરેક યુનિટની આ ગ્લોસરી રેડી રાખવાની છે. આપણે સ્કૂલ ખુલે પછી એની ચર્ચા કરીશું. પહેલો વર્ડ છે પીટ, એટલે કે હોલ, ડીચ. બીજો વર્ડ છે બિટ્સ, એટલે કે પીસીસ, ટુકડાઓ. એન્ટ હિલ, આપણે ગુજરાતીમાં જેને રાફડો કહીએ છીએ, જ્યાં કીડીઓનું દર હોય છે, એના માટે કયો શબ્દ છે? એન્ટ હિલ. આર્ડિયસ, એટલે ડિફિકલ્ટ ઓર લેબોરિયસ, ખૂબ મુશ્કેલ કામ હોય, મહેનતવાળું કામ હોય, એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે આર્ડિયસ. સ્ટીપ, એટલે શાર્પ, એકદમ સીધો સ્ટીપ રસ્તો. ક્લિફ, એને ગુજરાતીમાં આપણે ભેખડ કહીએ છીએ, ઇંગ્લિશમાં એનો નિયરેસ્ટ મિનિંગ છે સ્ટીપ રોક. ક્લિયર અવે, એટલે ટુ રિમૂવ ફ્રોમ એન એરિયા. ફૂટહોલ્ડ, આ શબ્દ અવારનવાર આ પાઠની અંદર આવશે, એટલે તમે બરાબર આનો અર્થ સમજી લેજો. ફૂટહોલ્ડ એટલે એક એવી જગ્યા કે જ્યાં કોઈ પણ વ્યક્તિ સલામતીપૂર્વક પોતાનો પગ ટેકવી અને આગળ જઈ શકે. તો આ કીડીઓ છે, આ એન્ટ્સ છે, એ પણ પોતાનો પગ ટેકવી અને આગળ જવા માટે ફૂટહોલ્ડનો ઉપયોગ કરશે. અમેઝિંગ, એમેઝિંગ અથવા તો અમેઝિંગ એનો નિયરેસ્ટ મિનિંગ છે સરપ્રાઇઝિંગ અથવા તો એસ્ટોનિશિંગ. આટલું આપણે રાખીએ અને આગળ પાઠ કરીએ. રીડ 1 એન્ડ્સ. The following behavior was noticed by a scientist who was making a study of ants. એક સાયન્ટિસ્ટ શું કરી રહ્યો હતો? Who was making a study of ants. એડજેક્ટિવ ક્લોઝનું આ વાક્ય છે. એક વૈજ્ઞાનિક કે જે કીડીઓનો અભ્યાસ કર્યો હતો, એ વૈજ્ઞાનિક દ્વારા ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ. વોઝ નોટિસ્ડ એ પેસિવ વોઇસ છે. બિહેવિયર એટલે વર્તન, એ બિહેવ શબ્દ ઉપરથી આવ્યું છે. નીચે મુજબનું વર્તન એક વૈજ્ઞાનિક કે જે કીડીઓ વિશે સ્ટડી કરી રહ્યો હતો તેના દ્વારા નોંધવામાં આવ્યું. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. A number of એટલે many, ઘણી બધી. A number of ants were down in a pit, એક ખાડાની અંદર, પીટની અંદર, જેના માટે હમણાં જ આપણે નિયરેસ્ટ મિનિંગ જોયો, ડીચ અથવા તો હોલ. એક ખાડાની અંદર ઘણી બધી કીડીઓ. ઘણી બધી માટે કયો શબ્દ મેં હમણાં જ યુઝ કર્યો? અ નંબર ઓફ. અ નંબર ઓફ એન્ડ્સ વર ડાઉન ઇન અ પીટ વેર, સ્થળ બતાવે છે. આપણે ફંક્શનની અંદર આ પ્રકારના વાક્યો કર્યા છે. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. ઘણી બધી કીડીઓ એક ખાડાની અંદર હતી કે જ્યાં they had killed, they એટલે કોણ? the ants. they had killed some flies. હવે તમને લોકોને ક્વેશ્ચન્સ બનાવવાનું પૂછાય છે. તમને લોકોને સેન્ટેન્સ આપ્યું હોય અને નીચે આન્સરની અંદર some fly and other insects એની નીચે અંડરલાઈન કરેલી હોય, તો તમે પ્રશ્ન કેવી રીતે બનાવો તો એનો જવાબ એ આવે, એની પ્રેક્ટિસ પણ આપણે ક્લાસમાં કરી છે, તમે જાણતા હશો. ફરીથી પાઠમાં જઈએ તો અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ, એક ખાડાની અંદર નીચે હતી. વેર,
સ્થળ બતાવે છે. They had killed some flies and other insects for food. Why had they killed some flies and insects? તો જવાબ શું આવશે? For food. પોતાના ફૂડ માટે એ લોકોએ કેટલીક ફ્લાઇઝ અને કેટલાક ઇન્સેક્ટ્સ મારી નાખ્યા હતા. હેડ કિલ્ડ એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. પેસિવ કરતી વખતે હેડ બીન કિલ્ડ થઈ જશે. તો આપણે પેસિવ કરીએ તો some flies and other insects had been killed by them. આ શું કયું થયું? પેસિવ. પેસિવ કરતી વખતે હેડ કિલ્ડ એની બદલે હેડ બીન કિલ્ડ થઈ જશે. The ants began fetching the small bits of these insects up to their ant hills. હવે કીડીઓએ કેટલીક ઇન્સેક્ટ્સ મારી નાખ્યા હતા, જંતુઓ મારી નાખ્યા હતા, કેટલીક ફ્લાઇઝ મારી નાખી હતી. હવે આ એન્ટ્સે શું કર્યું? ધ એન્ટ્સ બિગેન છે એ બિગિન એટલે ચાલુ કરવું એનું ભૂતકાળ છે. બિગેન એટલે ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ. પોતાનો જે એન્ટ હિલ હતો, રાફડો હતો, ત્યાં સુધી આ જે ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ અને માખીઓ માર્યા હતા એના ટુકડાઓ લઈ, ફેચ એટલે ખેંચી જવું, લઈ જવું. ફેચ ન ખબર હોય તો લખી લેજો નોટની અંદર. ફેચ એટલે ખેંચી જવું એ વર્બ છે. The ants began fetching the small bits of these insects up to their ant hill. This was arduous work for them. આ કામ સહેલું નહોતું. આર્ડ્યુઅસ એટલે ડિફિકલ્ટ, મુશ્કેલ. જો અહીંયા આપણે એનું નિયરેસ્ટ મિનિંગ જોઈ શકીએ છીએ. આર્ડ્યુઅસ એટલે ડિફિકલ્ટ. આગળ વધીએ તો ધીસ વોઝ arduous work for them. It was not an easy work, it was very difficult one, because ant છે એ સાવ નાની નાની હોય અને પાછું એણે કેટલીક માખીઓનાને મારી નાખ્યું તો એના ટુકડા લઈ અને ખાડામાંથી બહાર નીકળવું અને એન્ટ હિલ સુધી આ ટુકડાને પહોંચાડવા, આટલું કામ એણે કરવાનું હતું. હવે આ વર્ક આર્ડિયસ વર્ક શું કામ હતું? ડિફિકલ્ટ વર્ક શું કામ હતું? પહેલું રીઝન, ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ. એની જે સાઈડ હતી એ કેવી હતી? સ્ટીપ હતી, એકદમ સીધી અને સપાટ હતી. આપણે હમણાં જ એનો મતલબ જોયો હતો, શાર્પ અને વર્ટિકલ સ્લોપ. એક બહુ મોટો શાર્પ સીધો ઢોળ હતો, સ્લોપ એટલે ઢાળ હતો. તો ધીસ વોઝ આર્ડ્યુઅસ વર્ક ફોર ધેમ. પહેલું રીઝન, ધ સાઇડ્સ ઓફ ધ પીટ વર સ્ટીપ and considering the size of the ants, the loads they were carrying were very heavy. અને કીડીઓની જે સાઇઝ જોઈએ છીએ આપણે, એ સાઇઝને જો આપણે કન્સિડર કરીએ, ધ્યાનમાં લઈએ, તો જે લોડ એ લોકો લઈ જઈ રહ્યા હતા એ ખૂબ જ હેવી હતો. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. હવે આ કામને એને ઉદાહરણ આપ્યું છે માણસની સાથે. આ કામ કીડીઓ જે કરી રહી હતી, કામ એવું હતું જાણે કે લોકોનું, માણસોનું એક આખું ગ્રુપ એ 200 પાઉન્ડ્સનું વજન ખભા ઉપર કેરી કરીને સાથે સાથે એક ક્લિફ, જો ક્લિફનો મતલબ અહીંયા આપ્યો છે સ્ટીપ રોક, મોટી ભેખડ, એને આપણે શું કહેશું? ક્લિફ કહેશું. આ બંને વસ્તુ એક સાથે. It was as if જાણે કે a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. The ants immediately organized the work in this way. કીડીઓ હોશિયાર હતી, કામ પડતું ન મૂકી દીધું કે ભાઈ આ તો બહુ બધી સાઇડ્સ છે, સ્ટીપ છે અને અમારી સાઇઝ કરતાં અમારી ઉપર બહુ વધારે વજન છે અને અમે આ કામ ન કરી શકીએ. આવું કરવાને બદલે the ants immediately organized the work in this way. કીડીઓએ તાત્કાલિક પોતાનું કામ આ રીતે ઓર્ગેનાઇઝ કરી દીધું, ગોઠવી દીધું, વ્યવસ્થિત કરી દીધું. ઓર્ગેનાઇઝ એનું ભૂતકાળ, ઓર્ગેનાઇઝડ. આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. ચાલો આપણે આનું પેસિવ કરીએ. The ants
immediately organized the work. શું ઓર્ગેનાઇઝ કર્યું? ધ વર્ક. તો એને આપણે કરતા બનાવીએ. The work was organized by the ants in this way. While some were carrying up the bits of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. હવે આ તમને ધ એન્ડ્સની શોર્ટ નોટ્સ પણ પૂછાય છે, ક્વેશ્ચન આન્સરમાં પણ તમને પૂછાશે કે એ લોકોએ પોતાનું કામ કેવી રીતે ઓર્ગેનાઇઝ કર્યું. તો while some were carrying up the bits of insect, જ્યારે કેટલીક કીડીઓ છે એ જંતુના ટુકડાઓ લઈ જઈ રહી હતી, the others went in front, બીજી કીડીઓ આગળ ગઈ, and cleared away any sand or small stone that obstructed the way. સોરી. તો બીજી કીડીઓ આગળ ગઈ અને એણે રસ્તો સાફ કરી દીધો. એમાં રસ્તામાં શું શું હતું? સેન્ડ એટલે રેતી, નાના સ્ટોનના ટુકડાઓ કે જે ઓબ્સ્ટ્રક્ટ કરતા હતા, વચ્ચે ખલેલ પહોંચાડતા હતા, એ રસ્તાને એણે ક્લિયર કરી નાખ્યો. એટ સમ પોઈન્ટ્સ where it was difficult to get a foothold, કેટલાક પોઈન્ટ્સ ઉપર કે જ્યાં ફૂટહોલ્ડ્સ મેળવવા અઘરા હતા, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. હવે એ લોકોએ રસ્તામાં બધું ક્લિયર અપ કરી દીધું, પોતાના રસ્તામાં સ્ટોન, કીડીઓના રસ્તામાં જે ઓબ્સ્ટ્રક્ટ કરતા હોય, વચ્ચે એને અવરોધતા હોય, ઓબ્સ્ટ્રક્ટ કરવું એટલે અવરોધવું, એને દૂર કરી દીધું. બીજી કઈ મદદ કરી એ લોકોએ? કેટલાક પોઈન્ટ્સ એવા આવે કે જ્યાં ફૂટહોલ્ડ મળતા ન હોય, તો આવા સમયે બીજી કીડીઓએ પોતાની જાતને એ રીતે પોઝિશન કરી દીધી કે એ પોતે જ ફૂટહોલ્ડ બની ગયા. એટલે કે the ants carrying the loads could easily climb over them. જે એન્ટ્સ છે એ લોડ કેરી કરીને, ઉચકીને ઉપર લઈ જઈ રહ્યા હતા, એના માટે could easily climb over them. તેના ઉપર એ બહુ સરળતાથી ક્લાઇમ્બ કરી જાય. લાસ્ટ પેરેગ્રાફની અંદર આપણે શીખ્યા કે કીડીઓ કઈ રીતે પોતાના કામને ઓર્ગેનાઇઝ કરે છે. તો થોડીક કીડીઓ છે એ વજન લઈને જાય, તો બીજી કીડીઓ છે એ રસ્તા સાફ કરે, તો ક્યારેક ફૂટહોલ્ડ્સ ન હોય તો એ કીડીઓ પોતે જ ફૂટહોલ્ડ્સ બની જાય. તો જે કીડીઓ વજન ઉચકીને જઈ રહ્યા છે એમના માટે આ કામ સરળ બની જાય. પાછું થોડા દિવસો પછી આ જ રીતે તમને આ પાઠને આપણે આગળ વધારીશું. આ સાથે હું તમને વોટ્સએપની અંદર કેટલીક એક્સરસાઇઝ ગ્રામરની મોકલું છું, અને સાથે આ વખતે તમને એક એસે અને એક સ્પીચ પણ મોકલું છું. આ બધું જ તમારે તમારી ફેરબુકમાં કરી નાખવાનું છે. ઇંગ્લિશ લખવાની પ્રેક્ટિસ ચાલુ રાખજો ફ્રેન્ડ્સ, કારણ કે આપણે ક્લાસમાં અવારનવાર ચર્ચા કરી છે કે જેટલું તમારું રાઇટિંગ ઇફેક્ટિવ અને તમારું પ્રેઝન્ટેશન સરસ હશે એટલા તમે 12મા ધોરણની અંદર વધારે સારા માર્ક્સ લાવી શકશો. અઘરું નથી પણ અગત્યનું છે. ધ્યાન રાખો, સરસ રીતે ભણો, ફોકસ્ડ થઈને ભણો. બધું જ આપણે ક્લાસમાં કર્યું છે ને હજી આપણે મળીશું ત્યારે આપણે વ્યવસ્થિત લાઇન ટુ લાઇન પાઠ સમજશું. પણ ત્યાં સુધી જે કંઈ આ વર્ક અહીંયા તમને હું મોકલું છું એને તમે રેગ્યુલરલી કરો. ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. પ્રિપેર વેલ, સ્ટે હોમ, સ્ટે સેફ, and goodbye. Know about literals. A name used for constant value is known as list. Numerical, for example, 157 and 17.42. They are shown in both way, whole number and with points also. Integer literals are literals that are whole numbers, but जो integer literals हैं वो whole